નીટ ક્લિયર કરેલી છે સારા માર્કે અને અમે આજે જૂનાગઢના ધારાસભ્યને અમે આવેદનપત્ર આપવા આવેલા 2 દિવસ પહેલા અમે કલેક્ટર શ્રીને તેમજ જૂનાગઢના સાંસદ શ્રીને પણ અમે આવેદન આપેલું હતું। એમને પણ આ બધાને વિનંતી છે કે તમે ફીમાં બને એટલો વધારે જલ્દી ઘટાડો કરાવો। અમે ઓલરેડી કોચિંગમાં ખૂબ જ ખર્ચો કરેલો હોય બધા પેરેન્ટ્સ એ 10-10 લાખ રૂપિયા પહેલાં 11-12 કરે પછી 12થમાં એવું નક્કી ન હોય કે તમે નીટમાં સારો સ્કોર મેળવી જ શકો એટલે તમારે રીનીટ કરવાનું। રીનીટની ફી 3-3 લાખ રૂપિયા અલગ। ગવર્મેન્ટ કોઈ એવું કોચિંગ પણ પૂરું નથી પાડતું કે એમાં તમે નીટની તૈયારી કરી શકો। એના માટે તમારે પ્રાઇવેટ કોચિંગનો સહારો લેવો પડે છે એટલે એમાં રૂપીસ જાય ને પછી હવે આ રીતે અચાનક ફી વધારો આપવામાં આવે તો યોગ્ય ન કહેવાય। તમારે ફી વધારો કરવો હોય તો તમે 2 વર્ષ પહેલાં તમે આગળ કહી દો તો અમે ભણવાનું જ આ ફિલ્ડ જ પસંદ ન કરીએ પહેલેથી કે અમે મેડિકલ લાઈન પસંદ ના કરીએ કે જે અમે અફોર્ડ ન કરી શકતા હોય। આમ છેલ્લે 3-30ના તમે 5-50 અને 9 લાખના 17 લાખ કરો એ કઈ રીતે યોગ્ય ગણવું? વિચાર કરવો પડે કે અમારો ભરોસો આ રીતના તૂટે તો અમારે શું કરવાનું આગળ। અને આની પહેલા સેમી ગવર્મેન્ટ કોલેજ જે હતી એની ફીસ જે છે એ 3 ને 30 હતી, હવે વધીને 5.5 લાખ કરી છે અને પ્રાઇવેટ કોલેજની મેક્સિમમ ફીસ જે છે એ 14 લાખ અને સેમી ગવર્મેન્ટના એક્યુની છે 17 લાખ। પ્રાઇવેટ કોલેજની આગળ સેમી ગવર્મેન્ટ કોલેજ છે તો હવે અમે ક્યાં જઈએ? અમારા સપના તો અધૂરા જ રહેશે ને। અને નીટ ક્લિયર કરવી એ 11-12 ભેગું શક્ય નથી એટલે મોટે ભાગના ડૉક્ટર ડ્રોપ કરીને થાય છે। તો જો 1 વર્ષ અમે કાઢીએ પછી આમ ફી વધે અચાનકથી બરોબર નથી। હવે જો ફી પાછી નહીં લેવામાં આવે તો અમે હાઈકોર્ટ પણ જશું ને ગાંધીજીના માર્ગે હાલશું। બને એટલો અમે એફર્ટ્સ કરશું। અસહ્ય ફી વધારો થયો છે। જે સરકારી કોટામાં 3,30,000 હતી એના 5,50,000 અને જે મેનેજમેન્ટ કોટાની 9 લાખમાંથી 17 લાખ ફી કરી નાખવામાં આવી છે જે કોઈ પણ મધ્યમ વર્ગને કોઈ રીતે પોસાય એમ નથી। અમારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે જે જૂની ફી હતી તે ચાલુ રાખો તો જ આજે મધ્યમ વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓ જે કંઈક ડૉક્ટર બનવાનું સપનું સેવી રહ્યા છે તેમનું સપનું પૂરું થશે। અને બાકી તો એવું થશે કે જેની પાસે પૈસા હશે જે લાખોપતિ કરોડપતિ હશે તે જ ફક્ત ડૉક્ટર બની શકશે। અમે આની પહેલાં સંસદ સભ્યશ્રી અને કલેક્ટરશ્રીને પણ આવેદન આપેલું અને આજે જ સંસદ સભ્યશ્રીનો પોઝિટિવ રિપ્લાય એમના લેટર દ્વારા આવી ગયો છે। ધારાસભ્યશ્રીનો પણ જે રિપ્લાય છે તે ખૂબ પોઝિટિવ છે અને હજી જરૂર પડશે તો અમે ફરી આવેદન આપશું। જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને છતાં નહીં પૂરું થાય તો અમે હાઈકોર્ટની શરણે જઈ અને ન્યાય મેળવવા પ્રયત્ન કરશું।